ના નિમંત્રણને માન આપીને આપ સર્વે અહીંયા આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો, ત્યારે ફરજના ભાગરૂપે અને આપની સાથે કંઈક અંતરંગ વાતો કરવા માટે દિવ્યનભાઈને સમય કાઢીને અહીંયા આપણે સૌએ બોલાવ્યા છે. દિવ્યનભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. ભાઈ શ્રી દિવ્યનભાઈને વિનંતી છે મંચ પર પધારશો. ડાયમેન્શનલ પર્સનાલિટી છે. લોહાણા સમાજ હોય કે ઓઇલ મિલ એસોસિએશન હોય, જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ હોય, લાયન્સ ક્લબ હોય, સૌરાષ્ટ્રનું વેપાર ઉદ્યોગ મહામંડળ હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય કે બિલ્ડર એસોસિએશન હોય, બધાની સાથે અંતરંગ રીતે સંકળાયેલા છે. અને આ પ્રોજેક્ટમાં આ પૂર્વે પણ ઘણા બધા સક્સેસફુલ પ્રોજેક્ટ દિવ્યનભાઈ આપણે સૌએ કરવી જોઈએ. પણ દિવ્યનભાઈ, બીજી બધી વાત કરીએ એ પહેલાં આપ કીર્તનમાં આવ્યા છો, સત્સંગમાં આવ્યા છો, એટલે આપની સાથે અંગત નાતો આ બધાને છે. તો એક નાનકડી વિનંતી કરીશું કે એમના પૂજ્ય દાદીમાના આત્માની શાંતિ માટે માત્ર થોડી ક્ષણ આપણે મૌન ધારણ કરીશું બધા. ઓમ શાંતિ. આભાર આપ સર્વેનો. અને આપણો ગુજરાતીઓનો નિયમ છે કે સુખમાં કદાચ આપણે કોઈના ભાગીદાર ન થઈએ, પણ ક્યારેય કોઈના ખભે હાથ મૂકવાનો પ્રસંગ આવે એમાં ગુજરાતીઓ ક્યારેય પાછી પાની કરતા નથી. અને નિધિબેનને વિનંતી કરીશ કે આપના સ્વરમાં આપ દિવ્યનભાઈના પૂજ્ય દાદીમાં જેઓ શ્રીજી ચરણ પામ્યા છે એમના માટે એક ભાવ, એક વંદના, એક અંજલિ અર્પણ કરીએ શબ્દો અને સ્વરથી. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માગી શરણ परलोक
પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. એક ઇન્સાન જમીન પર લેતા હતા અને હવે શ્રીજીના શરણમાં ગયા છે, ત્યારે એમના આત્માને ઈશ્વર હંમેશા પોતાના ચરણોમાં સ્થાન આપે એવી વંદના કરીએ, પ્રાર્થના કરીએ અને ભાઈ દિવ્યનભાઈને વિનંતી કરીએ